$1000 અમેરિકન ડોલરનું રોકાણ કરો અને થોડા જ સમયમાં બમણી રકમ મેળવો. આ ઓફરમાં આકર્ષાઈ ગયા સુરતી લાલાઓ અને ખોઈ બેસ્યા પૈસા. ત્યારે તપાસ હાથ ધરવામાં આવી અને આનો માસ્ટર માઇન્ડ અત્યારે ફરાર છે. તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, પરંતુ આ રેકેટમાં 2 આરોપીઓ ઝડપાયા છે. કોઈપણ વ્યક્તિએ રોકાણ વધુ વળતરની અપેક્ષા કરતાં પોતાની આર્થિક સમજના આધારે કરવું જોઈએ. કોઈના વિશ્વાસે રોકાણ કરનાર લાંબા ગાળે ચોક્કસ છેતરાય છે. ગુજરાતમાં એકના ડબલ કરવાના નામે અમદાવાદમાં અશોક જાડેજાથી લઈ અનેક શહેરોમાં જુદા જુદા નામે ઠકાયેલા કિસ્સા છાસવારે સામે આવે છે. સુરતમાં એક શાતિર ટોળકી અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે ઠકાઈ કરી. આ ગેંગ 54 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપતી હતી. સુરતના સોશિયો સર્કલ વિસ્તારમાં ઓફિસ ખોલી રોકાણકારોને લલચાવ્યા. આ ઠગબાજ આરોપી રોકડ તથા ઓનલાઈન લિંકથી રોકાણ કરતા. શરૂઆતમાં નજીવો નફો આપી કેટલાક રોકાણકારોનો વિશ્વાસ કેળવતા. પછી વધુ નફાની લાલચે લાખો રૂપિયા એકત્રિત થતા. જે બાદ સમય પૂરો થતાં રોકાણકારોને નફો તો ઠીક, મૂડી પણ પરત ન મળી. આ ઠગાઈના કેસમાં ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમના જવાનોએ ત્વરિત તપાસ હાથ ધરી અજયસિંહ અને નીરજસિંહ નામના 2 આરોપીને ઝડપ્યા. અજયસિંહ અને નીરજસિંહના મોબાઈલ ફોન, કેટલાક દસ્તાવેજ, બેંકના વ્યવહાર તેમજ ઓનલાઈન નાણાકીય ગતિવિધિ સંબંધિત માહિતી તપાસ એજન્સીઓએ કબજે કરી. ડોલર ઇન્વેસ્ટમેન્ટના નામે લોકોને ઠગનાર ખેલાડીઓની ઓફિસ પર પોલીસે રેડ પાડી. તે સમયે 25 જેટલા લોકો રોકાણ કરવા લાઈન લગાવીને ઊભા હતા. આ ઠગબાજો લોકો પાસેથી રોકડ નાણાં લઈ લિંક મારફતે અમેરિકન ડોલરમાં રોકાણ કરાવતા. આ રીતે 300થી 1000 અમેરિકન ડોલરમાં રોકાણ બાદ 54 દિવસની અંદર નાણાં ડબલ થઈ જવાની લાલચ આપવામાં આવતી હતી. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. આ ઝડપાયેલા ઠગબાજ અજયસિંહ અને નીરજસિંહ સુરત સાયબર ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં કબૂલ કર્યું કે તેમને રોકાણની રકમ પર 1.2% કમિશન મળતું. અમેરિકન ડોલર ટ્રેડિંગ અને વિદેશી રોકાણ યોજનાના મુખ્ય સૂત્રધાર અલાઉદ્દીન ઇમરાન નામના 2 શાતિર આરોપી હજુ પણ ફરાર છે, જ્યારે કે સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુપારસ શેઠિયા હોવાની જાણકારી મળી. આ ત્રણેય ફરાર ઇસમોની તપાસ માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. તો એ લોકો એક સુપારસ શેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજયસિંહ અને નીરજસિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો. અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ, ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી બાતોમાં આવતા નથી. અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે સામાન્ય લોકોને છેતરવાની જાળ અનેક ગણી મોટી હોવાની શક્યતા છે. આ ઠગબાજો અત્યાર સુધીમાં કેટલા લોકોને ચૂનો ચોપડ્યો અને કેટલી રકમ પડાવી તે સહિતના મુદ્દે તપાસ થયેલી છે. આ કેસમાં ઝડપાયેલા અજયસિંહ અને નીરજસિંહને 2 ફરાર ઇસમો અલાઉદ્દીન અને ઇમરાને કામ પર રાખ્યા હતા. આ છેતરપિંડીની જાળના માસ્ટર માઇન્ડ સુપારસ શેઠિયા સહિતના ફરાર ઇસમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.